નમસ્કાર દોસ્તો, સીધીખબર.com ના વિશેષ પ્રસારણમાં વધુ એકવાર આપનું સ્વાગત છે. હું છું જ્વલંત નાયક. વાત કરીએ વાયનાડની, તો વાયનાડથી પ્રિયંકા ગાંધી અપેક્ષા મુજબ જ પોતાના પ્રતિસ્પર્ધીઓથી ખાસ્સા આગળ છે. હાલમાં પ્રિયંકાને મળતા મતની ટેલી લગભગ 6 લાખ ઉપરાંતની છે. પ્રિયંકા ગાંધી પાસે 4 લાખ મતોની ક્લિયર મેજોરિટી અત્યારે છે. યુપીની વાત કરીએ તો અત્યાર સુધી એસપીનો ગઢ ગણાતી એક કુંડરકી નામની સીટ ભાજપને ફાળે આવી છે. કુંડરકી મુસ્લિમ બહુ વિસ્તાર છે અને લગભગ 3 દાયકા બાદ અહીં કોઈ હિન્દુ ઉમેદવાર જીતવા જઈ રહ્યો છે. અહીં ભાજપના રામવીર સિંહ આશરે 75,000 કરતા વધારે લીડ સાથે આગળ છે. યુપીના ઇલેક્શનની વાત કરીએ તો ડિમ્પલ યાદવે ભાજપ ઉપર એવો આરોપ મૂક્યો છે કે ભાજપે સિસ્ટમનો દુરુપયોગ કર્યો છે. એમણે ફરી એક વખત ઈવીએમનું જૂનું ગાણું પણ ગાયું છે. જો કે ડિમ્પલ યાદવ એ વાત ભૂલી ગયા છે કે 2 સીટ પર સમાજવાદી પાર્ટીની પણ જીત થઈ છે. ઉપરાંત ઝારખંડની વાત કરીએ તો ઝારખંડમાં ભાજપ ખાસી માર્જિનથી હાર્યું છે. આપણા ગુજરાત માટે સૌથી મોટો અપસેટ એક વાવથી આવી રહ્યો છે. બનાસકાંઠાની વાવ બેઠક ઉપર જ્યારે ચૂંટણીઓ યોજાઈ વિધાનસભાની, ત્યારે ગેનીબેન ઠાકોર કોંગ્રેસની ટિકિટ ઉપરથી ચૂંટાઈ આવેલા અને અત્યારે પણ એ સીટ કોંગ્રેસ માટે સેફ મનાતી હતી. પરંતુ ભાજપમાંથી છૂટા પડેલા માવજીભાઈ આ વખત અપક્ષ તરીકે ઉભા રહ્યા. ગેનીબેન ચૂંટાઈને સંસદમાં ગયા ત્યાર પછી ગેનીબેનના જેના ઉપર આશીર્વાદ હોવાનું કહેવાતું હતું એવા ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસે ટિકિટ આપેલી. પણ ગુલાબસિંહ રાજપૂત શરૂઆતી રાઉન્ડમાં આગળ રહેવા છતાં 18મા રાઉન્ડથી મતગણતરીમાં પાછળ થવા માંડ્યા હતા. 18મા રાઉન્ડમાં એમની જે લીડ હતી તે ઘટીને 3000 પર પહોંચી ગઈ હતી અને ત્યાર પછીના રાઉન્ડમાં સતત એ લીડ ઘટતી જ ગઈ અને એક તબક્કો એવો આવ્યો કે ગુલાબસિંહ પાછળ થઈ ગયા અને ભાજપના સ્વરૂપજી ઠાકોર આગળ નીકળી ગયા. હાલમાં આંકડાની વાત કરીએ તો ભાજપના સ્વરૂપજી ઠાકોર 24મા રાઉન્ડ પછી લગભગ 2400 મતોથી આગળ છે. બિહારમાં આરજેડી માટે એક મોટો અપસેટ સર્જાયો છે કે બિહારની 4 બેઠકો એનડીએના ફાળે ગઈ છે. આરજેડી ક્યાંય પણ પોતાની લીડ બનાવી શકી નથી. અત્યારે આરજેડીના કાર્યાલયો પર કાગડા ઉડી રહ્યા છે. તેજસ્વી યાદવ સહિતના નેતાઓએ જે દાવા કરેલા હતા અત્યારે પોકળ સાબિત થતા દેખાય છે. આ બધા વચ્ચે હર્ષ સંઘવીનું એક ટ્વીટ પણ ખાસી ચર્ચા જગાવી રહ્યું છે. હર્ષ સંઘવીએ આ ટ્વીટમાં રાહુલ ગાંધીના ફોટાનો ઉપયોગ કર્યો છે અને પ્રખ્યાત બિસ્કિટ બ્રાન્ડ પાર્લેજીની એડમાં રાહુલ ગાંધીનો ફોટો સેટ કરીને હર્ષ સંઘવીએ એક રમૂજી ટ્વીટ કર્યું છે કે 89મી વખત હાર્લેજી. લોકો આ ટ્વીટને પસંદ કરી રહ્યા છે અને તેમણે લગભગ 2500 વખત આ ટ્વીટને રીટ્વીટ કર્યું છે. તો અત્યારે બસ આટલું જ. ફરી એક વખત વધુ એક વિડીયો અને રસપ્રદ માહિતીઓ લઈને આપ સમક્ષ ઉપસ્થિત થઈશું. રજા આપો.